હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં તમે પહેલા ચેપ્ટરનું પ્રશ્ન નંબર 8 સુધી આપણે જોયું હતું. તો આજે આપણે પ્રશ્ન નંબર 9થી શરૂઆત કરીશું. તો 9મો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. ફરી પાછું તમને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો ચડતા ક્રમમાં તમને ખબર છે એમ આપણે સૌથી પહેલાં કઈ સંખ્યા લખીશું? નાની. બરાબર. તો અહીંયા છે 73, 73, 73, બરાબર. ચારે ચાર સરખા છે એટલે આપણે આગળ જોવું પડશે. અહીંયા છે 14,506, 41,506, 14,605, 14,560, બરાબર. તો અહીંયા જે છે 14,506 વાળી જે સંખ્યા છે એ કેવી થશે? તો કે સૌથી નાની સંખ્યા થશે, બરાબર. તો સૌ પ્રથમ આવશે 73,14,506. પછી એનાથી મોટી સંખ્યા આવશે 560 વાળી. તો એમાં લખીએ આપણે 73,14,560. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે આ 73,14,605. અને સૌથી છેલ્લે આવશે 73,41,506. રેડી? ત્યાર પછી બીજું જે છે એમાં છે 2,37,50,50,698, 2,37,05,689, 2,37,05,698, 2,37,50,689. જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી સંખ્યા તમને આવે ને ત્યારે તમારે બહુ જ ધ્યાન રાખીને સૌથી નાની સંખ્યા શોધવાની છે. કેમ કે જોતાં તમને બધી જ સંખ્યામાં એટલું કન્ફ્યુઝન થશે કે તમે આમાં ભૂલ કરી શકો છો, બરાબર. તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા શોધીએ. તો નાની સંખ્યા આમાંથી થશે આ, બરાબર. તો અહીંયા આપણે પહેલાં લખી નાખીએ 2,37,05,689. પછી એનાથી મોટી સંખ્યા આવશે ત્રીજા નંબરની, બરાબર. 2,37,05,698. ત્યાર પછી અહીંયા 50,689 છે, અહીંયા 50,698 છે. તો 89 વાળી સંખ્યા જે છે એ નાની છે. તો 2,37,50,689. અને સૌથી છેલ્લે આવશે આ 2,37,50,698. બરાબર. ત્યાર પછી 10મા પ્રશ્નમાં તમારે સંખ્યાને કેવા ક્રમમાં લખવાની છે? તો કે ઉતરતા ક્રમમાં. હવે ઉતરતા ક્રમમાં લખવા માટે સૌ પ્રથમ આપણે મોટી સંખ્યા શોધીએ. તો અહીંયા છે 36,07,000, અહીંયા પણ 36,07,000, અહીંયા 36,70,000, 36,70,000, બરાબર. આ બેમાંથી સૌથી મોટી સંખ્યા ગોતીએ. તો અહીં 70,042 ને ત્યાં 70,402. તો સૌથી મોટી સંખ્યા જે છે એ છેલ્લી સંખ્યા છે એ થશે 36,07,402. એનાથી મોટી થશે 36,70,042. પછી એનાથી મોટી થશે આ ત્રીજા નંબરની 36,07,420. અને સૌથી નાની સંખ્યા થશે 36,07,042. ત્યાર પછી બીજામાં છે 4,52,00,000, 4,25,00,000, 4,52,00,000, 4,25,00,000. આ બેમાંથી આ બંને છે 4,52,00,000 વાળી સંખ્યા છે. અહીંયા 37,000 છે, અહીંયા 73,000 છે, બરાબર. તો 73,000 મોટા છે. તો સૌપ્રથમ એ સંખ્યા આવશે 4,52,00,000, 73,168. ત્યાર પછી 4,52,00,000, 37,168. ત્યાર પછી આ 73 અને 37માં મોટું કયું છે? તો કે 73. તો પહેલાં આ સંખ્યા આવશે 4,25,73,168. અને સૌથી છેલ્લે આવશે 4,25,37,168. ત્યાર પછી પ્રશ્ન 11માં તમારે કીધું છે કે નીચેની સંખ્યાઓનો વિસ્તાર શોધો. એટલે એને આપણે એક્સપેન્ડન્ટ ફોર્મમાં લખવાનું છે.
હવે એમાં તમને પહેલી સંખ્યા આપેલી છે 3,74,609. હવે એને તમારે વિસ્તારમાં લખવા માટે શું કરવાનું? તો કે 3 ગુણ્યા પછી કેટલા અંક છે? 1 2 3 4 5. તો 1 2 3 4 5 બરાબર. ત્યાર પછી પ્લસ પછી બીજી સંખ્યા લખવાની 7. 7 ગુણ્યા 7 પછી કેટલી સંખ્યા છે? તો કે 4. તો 4 0 આવશે. પછી ફરી પાછા પ્લસ એટલે કે વત્તાની નિશાની, પછી સંખ્યા આવશે 4. 4 ગુણ્યા 1000 પ્લસ 6. 6 ગુણ્યા 100 પછી આવશે 0. તો 0 ગુણ્યા 10 અને પછી આવશે છેલ્લે 9 બરાબર. 9 ગુણ્યા 1 લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. આ લાસ્ટમાં 1 આવે ને એ, કારણ કે અહીંયા છેલ્લે 9 1 9 જ થવાના છે બરાબર. તો આવી રીતના છે ને આપણે સંખ્યાને જે છે એ વિસ્તારમાં લખી શકીએ કે 3 ગુણ્યા જે છે 1 લાખ, 7 ગુણ્યા 10,000, 4 ગુણ્યા 1000, 6 ગુણ્યા 100, 0 ગુણ્યા 10 વત્તા 9 એટલે આ સંખ્યા આપણને મળે. ત્યાર પછી 27,85,430. તો પહેલાં આપણે 2 ગુણ્યા 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 6 પ્લસ હવે આવશે 7. તો અહીંયા 6 મિનિટ આવ્યા હતા એટલે 6 શૂન્ય આવ્યા હતા એટલે હવે કેટલા આવશે? 5 3 4 5 પ્લસ એના પછીની સંખ્યા 8. તો 8 ગુણ્યા અહીંયા 5 0 હતા એટલે હવે 4 0 આવશે પ્લસ 5. 5 ગુણ્યા 1000 પ્લસ 4. તો 4 ગુણ્યા 100 પ્લસ 3. 3 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 0. અને ત્યાર પછી ત્રીજું છે 5,48,96,012. તો આપણે સૌપ્રથમ પહેલી સંખ્યા લખીએ 5 અને એના પછી છે એ ટોટલ 7 અંક છે એટલે તમારે કેટલા 0 લખવાના? 7 બરાબર. 1 2 3 4 5 6 7. પછી આવશે અહીંયા 4. 5 પછી શું લખેલું છે? 4. 7 0 આવ્યા એટલે હવે કેટલા આવશે? 6 બરાબર. પછી 4 પછી શું છે? 8. અહીંયા 6 0 છે એટલે હવે કેટલા આવશે? 5. 8 પછી શું છે? 9. તો 9 પછી આવશે 4 0 એટલે 10,000. ત્યાર પછી 6. તો 6 ગુણ્યા 1000 પછી 0. તો 0 ગુણ્યા 100 પ્લસ 1. તો 1 ગુણ્યા 10 અને પ્લસ આવશે 2 બરાબર. તો આવી રીતના જે છે એ વિસ્તારમાં લખવાનું છે. હવે તમારે શું કરવાનું છે? તો કે વિસ્તાર કોઈ પણ એક સંખ્યા આપેલી હતી અને તમારે વિસ્તારમાં લખવાનું હતું. હવે તમને વિસ્તારમાં આપેલું છે અને એ તમારે સંખ્યામાં લખવાનું છે. તો એમાં લખવા માટે જે છે વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો. તો સૌ પ્રથમ સંખ્યા કઈ આવશે? તો કે 7. એના પછી આવશે 3. એના પછી આવશે 1. ત્યાર પછી આવશે 5. 5 પછી આવશે 9 અને 9 પછી આવશે 6. ત્યાર પછી બીજામાં આવશે સૌપ્રથમ આવશે 5. જો પહેલી સંખ્યા શું બની છે? 7,31,596 બરાબર. ત્યાર પછી છે 5. 5 પછી 7. પછી છે 3. પછી 9. પછી 6. પછી 2 અને પછી આવશે 8. તો અહીંયા આપણને મળ્યા છે 57,39,628 બરાબર. હવે જો અહીંયા છે ને તમને બધા જે સંખ્યા આપેલી હોય એમાં તમારે જોવાનું છે કે 10 લાખ, પછી 1 લાખ, પછી 10,000, પછી 1,000, 100, 10 અને 1 એવી રીતના બરાબર આપેલું છે. જો વચ્ચે એ કોઈ તમને ધારો કે 100 વાળી જે સંખ્યા કદાચ નથી આપેલી તો એની જગ્યાએ તમારે શું લખવાનું રહેશે? 0. પણ અહીંયા તમને બધી સંખ્યા આપેલી છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. ત્યાર પછી ત્રીજામાં પહેલાં છે 8. પછી આવશે 4. પછી છે 1 9 2 6 0 4 બરાબર. તો આમાં થશે 8,41,92,604. ત્યાર પછી 13મા પ્રશ્નમાં નીચેના અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા
શોધો. તમને જે સંખ્યા આપેલી છે એમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો પહેલું આપણે જોઈએ અને એમાં આપણે પહેલાં નાની સંખ્યા બનાવીએ. તો નાની સંખ્યા બનાવવા માટે મેં આગળ કીધું એમ કે આપણે જે સંખ્યા આપેલી હોય એને કયા ક્રમમાં લખવાની, તો કે ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં આપણે લખીએ તો સૌથી નાની આવશે 1, પછી 2, ત્યાર પછી છે 4, પછી 5, પછી 7 અને 8. તો સૌથી નાની સંખ્યા આપણને મળેલી છે 1,24,578 અને મોટી સંખ્યા છે એ એકદમ આનાથી ઉલટી થશે એટલે 8, 7, 5, 4, 2, 1 એટલે 8,75,421 એ સૌથી મોટામાં મોટી સંખ્યા મળી. બરાબર. હવે ત્યાર પછી બીજાને આપણે જે સંખ્યા આપેલી છે એમાંથી નાની સંખ્યા આપણે શોધીએ તો સૌપ્રથમ આવશે 1, પછી આવશે 2, બરાબર, પછી છે 4, 6, 7, 8 અને 9. 12,46,789. શું મળશે? 12,46,789. અને મોટામાં મોટી સંખ્યા એટલે આ ચડતો ક્રમ થયો. આપણે ઉતરતા ક્રમમાં લખીએ તો 9, 8, 7, 6, 4, 2 અને 1 તો 98,76,421. ત્યાર પછી ત્રીજું જે છે એમાં આપણે નાનામાં નાની સંખ્યા લખીએ તો મેં તમને આગળ કીધું એમ કે 0 છે, પણ પહેલાં તમારે એ 0 લખવાનો નથી. પહેલાં શું લખીશું? 1, 0, ત્યાર પછી છે 2, 3, 4, 5, 7 અને 9. બરાબર. 1,32,34,579. હવે મોટામાં મોટી સંખ્યા એટલે આ ચડતો ક્રમ છે, આપણે આવી રીતના ઉતરતો ક્રમ લખીએ તો 9, 7, 5, 4, 3, 2, 1 અને 0 તો 9,75,43,210. બરાબર. આ સૌથી મોટામાં મોટી સંખ્યા મળે છે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિમાં અને બીજું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો. આ સંખ્યાને પહેલાં આપણે હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તરીકે લખીએ. તો પહેલાં હિન્દુ અરેબિક પદ્ધતિમાં આપણે કેવી રીતના લખીએ તો કે 3,87,60,414. બરાબર. તો આ જે છે એ હિન્દુ અરેબિક પદ્ધતિમાં. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખીશું તો કે 38,760,414. બરાબર. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ત્યાર પછી ફરી પાછું આપણે આ સંખ્યાને હિન્દુ અરેબિક પદ્ધતિમાં જોઈએ તો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો આમાં આવશે 96 કરોડ, 24 લાખ, 30,157. બરાબર. આ છે હિન્દુ અરેબિક પદ્ધતિ. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે શું થશે તો એમાં આપણે આ રીતના લખીશું 157 962,430,157. ત્યાર પછી છે 15મો પ્રશ્ન, નીચેના દાખલા ગણો. તમને સંખ્યાઓ આપેલી છે એ અંકોનો એક જ વખત ઉપયોગ કરી અને બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. મહત્તમ એટલે સૌથી મોટી અને ન્યૂનતમ એટલે સૌથી નાની. બરાબર. હવે એનો તફાવત, અને તફાવત એટલે શું થાય તો કે બાદબાકી. બરાબર. આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની, સૌથી નાની સંખ્યા, અને પછી એ બંનેની શું કરવાની છે? બાદબાકી. તો સૌપ્રથમ આપણે મહત્તમ સંખ્યા શોધીએ તો મહત્તમ સંખ્યા આપણે સૌથી મોટી સંખ્યા 8, ત્યારબાદ આવશે 6, પછી 4, 3, 1 અને 0. બરાબર. અને હવે શોધીએ સૌથી ન્યૂનતમ સંખ્યા. તો ન્યૂનતમ સંખ્યા માટે 1, 0, 3, 4, 6 અને 8. હવે આ બંનેની તમે બાદબાકી કરીશો એટલે તમને શું જવાબ આવશે તો કે 0માંથી 8 ન જાય, 10 લેવાનું. ત્યાર પછી 1 ઉપર આવશે 0, ફરી પાછો ઉપર 10 આવશે. અહીંયા 2, 2માંથી 4 ન જાય તો ફરી પાછા 10, અહીંયા 3. હવે 10માંથી 8 જાય એટલે 2, 10માંથી 6 જાય એટલે 4,
10 ને 2 12, 12માંથી 4 જાય એટલે 8, 3માંથી 3 જાય 0, 6માંથી 0 જાય એટલે 6 અને 8માંથી 1 જાય એટલે 7. તો આ જે જવાબ જે છે એ આપણને મળે છે. બરાબર. ત્યાર પછી બીજું છે, એક વિદ્યાર્થીને 6487નો 45 વડે ગુણાકાર કરવાને બદલે કેની હારે ગુણાકાર થઈ ગયો? તો કે 55 વડે ગુણાકાર કર્યો. તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? હવે ગુણાકાર કરવાનો હતો કોની સાથે? તો કે 45 સાથે, અને થયો કોની સાથે? તો કે 55 સાથે. હવે તો વિદ્યાર્થીને કેટલો જવાબ વધારે ગણાયો? તો પહેલાં આપણે આ 6487નો 45 સાથે ગુણાકાર કરવાનો છે અને 55 સાથે, બંને સાથે પહેલાં આપણે ગુણાકાર કરીએ. તો 6487 ગુણ્યા 45. બરાબર. તો પહેલાં આપણે આનો ગુણાકાર કરીએ. તો પહેલાં આપણે 0 મૂકીએ, 4 7 28, 2 ઘાત આવશે, ત્યાર પછી 2 વધી, પછી 4 8 32, 32 ને 2 34, ફરી પાછી 3 વધી, 4 ગુણ્યા 4 16, 16 ને 3 19, અને 6 4 24, 24 ને 1 25, ફરી પાછું 5 7 35, 3 વધી, 5 8 40 ને 3 43, 4 5 4 20 ને 4 24, અહીંયા 2, અને 5 36 ને 2 32. બરાબર. આનો જવાબ શું મળ્યો આપણને? હવે આનો સરવાળો કરીએ તો 5 8 ને 3 11, 4 ને 4 8 ને 1 9, 9 ને 2 11, 5 ને 3 8 ને 1 9 અને 2. આ તો આપણને 45 સાથેનો ગુણાકાર મળ્યો. હજી આપણે 55 સાથે પણ કરવાનો છે. તો 6487 ગુણ્યા 55. 0 5 7 35, 3 વધી, 5 8 40 ને 3 43, 4 વધી, 5 4 20 ને 4 24, અહીંયા 2, 5 36 ને 2 32. હવે 5 7 35, 3 ઘાત, 5 8 40 ને 3 43, ફરી પાછા 4, 5 4 20 ને 4 24, અહીંયા આવશે 2, 5 36 ને 2 32, 5 5 ને 3 8, 4 ને 3 7, 4 ને 2 6, 3 ને 2 5 અને 3. બરાબર. હવે તમને કેટલો જવાબ વધારે મળ્યો આ વિદ્યાર્થીને એ શોધવાનું છે. તો આપણે આ જવાબમાંથી જે 45 વાળો આપણને જવાબ મળ્યો એ આપણે શું કરવાનું છે? તો કે એમાંથી બાદ કરવાનું. એટલે પહેલાં આપણે 3,56,785માંથી 2,91,915 બાદ કરીએ એટલે આપણને શું જવાબ આવશે? અહીંયા આવશે 17 ને અહીંયા આવશે 5, ત્યાર પછી આવશે 15, અહીંયા આવશે 2. તો 17માંથી 9 જાય એટલે કેટલા વધશે? 8, 5માંથી 1 જાય એટલે 4, અને 15માંથી 9 જાય એટલે 6. તો એને આટલો જવાબ છે 64,870 એટલો જવાબ જે છે એ વધારે ગણાયો. બરાબર. ત્યાર પછી ત્રીજું છે, ગોળાના એક રવાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે. તો આવા 8 રવાનું કુલ વજન કેટલું થાય? તો આમાં શું કરવાનું છે? તો કે એક રવાનું વજન તમને કીધું છે 5 કિલોગ્રામ 125 ગ્રામ. બરાબર. હવે જો 5 કિલોગ્રામ ને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે કેટલા ગ્રામ મળે? 5000 ગ્રામ. બરાબર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. અને હજી બીજા કેટલા ગ્રામ છે? તો કે 125 ગ્રામ. બરાબર. હવે એ બધાનો આપણે સરવાળો કરીએ એટલે ટોટલ કેટલા ગ્રામ થાય? 5125 ગ્રામ. હવે એ છે એક રવાનું વજન. બરાબર. એક રવાનું વજન જે છે એ 5125 ગ્રામ છે. તો તમારે કેટલા? 8 ગોળના રવાનું વજન શોધવાનું છે. તો 5125 ગુણ્યા તમારે શું કરવાનું? 8. તો 8 5 40, વધી 4, 8 2 16 ને 4 20, વધી 2, 8 1 8 ને 2 10, વધી 1, 8 5 40 ને 1 41. બરાબર. તો 8 ગોળના રવાનું કુલ વજન જે છે એ 41000 થાય. તો અહીં આપણે લખી નાખીએ કે 8 ગોળના રવાનું કુલ વજન 41000 થાય. હવે જુઓ 41000 આપણને અહીંયા શું મળ્યું? ગ્રામ મળ્યા. બરાબર. શું મળ્યું છે? ગ્રામ. હવે તમને શું પૂછ્યું છે? તમને ખાલી કુલ વજન જ પૂછેલું છે. બરાબર. એટલે 41000 ગ્રામ લખો અથવા તો 41 કિલોગ્રામ. બરાબર. 41000 ગ્રામ અથવા 41 કિલોગ્રામ થાય. બરાબર. ત્યાર પછી છે, એક મશીન એક દિવસમાં 1876 બેરિંગ બનાવે છે.
તો માર્ચ મહિનામાં તે કેટલી બેરિંગ બનાવશે? હવે એક દિવસમાં 1876 બનાવે તો માર્ચ મહિનામાં કેટલી? તો માર્ચ મહિનામાં ટોટલ કેટલા દિવસો હોય? તો કે 31. તો 1876નો તમારે શું કરવાનો? 31 સાથે ગુણાકાર કરીએ આપણે. પહેલાં 0 મૂકીશું. 3 6 18 વધી 1, 3 7 21 ને 1 22 વધી 2, 8 3 24 ને 2 26, ફરી પાછી વધી 2, 3 1 3 ને 2 5. બરાબર. ત્યાર પછી આવશે 1 6 6, 1 7 7, 1 8 8 અને 1 1 1. હવે બંનેનો સરવાળો કરીએ તો 0 + 6 એટલે 6, 8 + 7 એટલે 15, 15 નો 5 વધી 1, 8 ને 2 10 ને 1 11, 11 નો 1 વધી 1, 6 ને 1 7 ને 1 8 અને 5. તો તે અહીં આપણે તેથી જવાબ લખીએ કે માર્ચ મહિનામાં 58,156 બેરિંગ બનાવશે. ત્યાર પછી છે પાંચમું. એક શર્ટ માટે 2 મીટર અને 25 સેન્ટીમીટર કાપડ જોઈએ છે, તો આ માપના 35 શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? હવે જુઓ, 2 મીટર અને 25 સેન્ટીમીટર, બરાબર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર. તો 2 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 200 સેન્ટીમીટર થાય. 200 સેમી, બીજા કેટલા સેમી છે? તો કે 25. એટલે ટોટલ કેટલા સેન્ટીમીટર છે આપણી પાસે કાપડ? 225 સેન્ટીમીટર કાપડ છે. હવે એવા 35 શર્ટ બનાવવા હોય તો 225 ગુણ્યા શું કરવાનું? 35, બરાબર. તો પહેલાં આપણે 0, 3 5 15 વધી 1, 3 2 6 ને 1 7 અને 3 2 6, 5 ગુણ્યા 5 25, અહીંયા વધી 2, 5 2 10 ને 2 12 વધી 1, 5 2 10 ને 1 11. હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો 0 + 5 એટલે 5, 5 + 2 7, 7 + 1 8 અને 6 + 1 એટલે 7, બરાબર. તો 7,875 સેન્ટીમીટર કાપડ જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.